નમસ્કાર, ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। નવલી નવરાત્રીના પ્રથમ નોરતાના દિવસે સેક્ટર 4ની નવરાત્રીમાં ઓછી સંખ્યામાં કોરોનાની ગાઈડલાઈન સાથે ગરબા યોજાયા। સેક્ટર 4ની નવરાત્રી વર્ષોથી પ્રચલિત રહી છે। સુંદર ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસેના ગરબા ગ્રાઉન્ડમાં નવરાત્રી દર વર્ષે યોજાતી હોય છે, ત્યારે આ વર્ષે કોરોનાને લઈ કોમર્શિયલ પાર્ટી પ્લોટની મંજૂરી આપવામાં આવી નથી। ત્યારે આ વખતે નવરાત્રીમાં સેક્ટર 4ની નવરાત્રીના પ્રથમ નોરતાએ જ લોકો ઉત્સાહ ઉલ્લાસ સાથે માતાજીની આરતી અને ત્યારબાદ ગરબા રમ્યા હતા। ઓછી પરંતુ સીમિત માત્રામાં ગરબા યોજાયા હતા। પહેલેથી જ નવરાત્રીના વર્ષોથી શેરી ગરબા ફેમસ છે, ત્યારે આ વખતે ઓછી માત્રામાં પ્રથમ દિવસે લોકોએ માતાજીની આરતી અને ત્યારબાદ SOPના પાલન સાથે રાત્રિના 12 વાગતા પહેલા જ ગરબા પૂર્ણ કરી અને આરતી કરી હતી। માં આદ્યશક્તિ ઉપાસના કરવાના નવરાત્રી પર્વનો ગુરુવારથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ગુરુવારે સમી સાંજે પ્રથમ નોરતે માંડવીની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં 2 વર્ષ બાદ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ શેરી ગરબાની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે ખેલૈયામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે નવરાત્રીમાં હવે આ 8 દિવસ ગરબાની રમઝટ જામશે। નવરાત્રીમાં માઈ ભક્તો અને ગરબા રસિકોમાં આનંદ ઉલ્લાસ છવાયો છે। ત્યારે ભક્તો આ નવરાત્રીના 9 દિવસ માતાજીની પૂજા અર્ચના કરી ઉપવાસ કરશે, તેમજ પહેલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારે વડાલીમાં પ્રખ્યાત ગણાતી માણેક ચોક નવરાત્રીની માં અંબાની માંડવી રોશનીથી ઝગમગી ઉઠી હતી। નવરાત્રીના પહેલા નોરતે માં અંબાના ધામ એવા માણેક ચોકમાં બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન સાથે ગઢ સ્થાપન કરી માંડવીની સ્થાપના કરવામાં આવી હતી, તેમજ માઈ ભક્તો દ્વારા માં અંબાની આરતી ઉતારવામાં આવી અને ત્યારબાદ ખેલૈયાઓ સંગીતના સથવારે ગરબાના તાલે ઝૂમ્યા હતા। સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવે સેન્ચુરી ફટકારી છે। ગુજરાતના તમામ મહાનગરો તાલુકા મથકો પર પણ પેટ્રોલના ભાવમાં વધારો ઝીંકાયો છે। અસહ્ય ભાવ વધારાના પગલે મધ્યમ વર્ગના લોકોનું મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે। ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાં ભાવ વધારાએ લોકોની કમર તોડી નાખી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો થયો છે। ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ ડીઝલ ₹100ને પાર પહોંચી ગયું છે। ગુજરાતના છેવાડાના તાલુકાના પગલે ટ્રાન્સપોર્ટેશનમાં વધારાના પગલે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ભાવ લેવાઈ રહ્યા છે। ત્યારે ગુજરાતના કયા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા રૂપિયા પર પહોંચ્યો છે તેના પર એક નજર કરીએ। અમદાવાદમાં ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો વધારો। પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો થયો છે। અમદાવાદમાં પેટ્રોલના ભાવ ₹100.33 પર પહોંચ્યો છે, તો ડીઝલના ભાવ ₹99.28 થયા છે। કોરોનાને કારણે અપાયેલા લોકડાઉન અને કર્ફ્યુથી ધંધા વેપારને માઠી અસર પહોંચી હતી। માર્કેટ ખુલતા હવે ધીરે ધીરે ગાડી ફરી પટરી પર આવે તેવા પ્રયાસો સરકાર તરફથી પણ કરવામાં આવી રહ્યા છે। આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય નાગરિકો માટે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે। RBIનો નિર્ણય જાણીને તમે પણ ખુશ થઈ જશો।
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મોનેટરી પોલિસી કમિટીની 3 દિવસની બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજ દરો પર લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. આરબીઆઈએ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને રાહત આપી છે અને લોન પર વ્યાજ દરમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 4% પર રાખ્યો છે. આ સાથે આરબીઆઈએ રિવર્સ રેપો રેટને યથાવત રાખવાનો પણ નિર્ણય કર્યો છે અને તે આ ત્રિમાસિકમાં 3.35% પર રહેશે. ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ મહદઅંશે કાબૂમાં હોય તેવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. 205 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 રિકવરી રેટ પણ સુધરીને 98% થયો છે. ગુજરાતમાં હાલ 127 એક્ટિવ કેસ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 20 લોકો સંક્રમિત થયા છે. સૌથી વધુ ચિંતા કેરળમાં છે. અહીં છેલ્લા એક દિવસમાં 12,228 કેસ નોંધાયા છે, જ્યારે 141 દર્દીએ જીવ ગુમાવ્યો છે. શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 21,257 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 271 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,39,15,569 થઈ ગઈ છે. આ ઉપરાંત દેશમાં કુલ 93,17,17,191 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 50,17,753 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20 કેસ નોંધાયા છે, જેની સામે 22 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,085 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76% છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4,72,739 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,33,28,701 ડોઝ કોરોના વેક્સિનના આપવામાં આવ્યા છે. 8 ઓક્ટોબરનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 8 ઓક્ટોબરને ભારતીય વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 89મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના દુનિયાની સૌથી શક્તિશાળી વાયુસેનાઓમાંની એક છે. વાયુ સીમાની સુરક્ષા અને વિષમ પરિસ્થિતિઓને સંભાળવાની જવાબદારી ભારતીય વાયુસેનાના જાંબાઝો પર છે. ભારતીય વાયુસેનાએ અનેકવાર પોતાના પરાક્રમ બતાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. દર વર્ષે વાયુસેના દિવસ પર ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર ખૂબ જ ધામધૂમથી વાયુસેના દિવસ ઉજવવામાં આવે છે. હિન્ડન એરબેઝ એશિયાનું સૌથી મોટું અને દુનિયાનું 8મું સૌથી મોટું એરબેઝ છે. દેશના જૂના અને અત્યાધુનિક વિમાનો સાથે ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનો પોતાના દિલધડક કરતબ બતાવીને શૌર્યનો પરિચય આપે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય વાયુસેના દિવસ પર ટ્વીટ કરીને શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટમાં જણાવ્યું કે વાયુસેનાના દિવસે વાયુસેનાના જાંબાઝો અને તેમના પરિવારોને હાર્દિક શુભકામનાઓ. દેશને ભારતીય વાયુસેના પર ગર્વ છે, જેમણે શાંતિ અને યુદ્ધ દરમિયાન વારંવાર પોતાનું શૌર્ય અને પરાક્રમ બતાવ્યું છે. મને વિશ્વાસ છે કે ભારતીય વાયુસેના ઉત્કૃષ્ટતાના માપદંડોને હંમેશા જાળવી રાખશે. માતાજીની 9 દિવસ પૂજા અર્ચના કરવાનો સમય એટલે નવરાત્રી. ગુજરાતમાં નવરાત્રી તહેવારની ભારે ધામધૂમપૂર્વક શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ દિવસે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના કારણે પાર્ટી પ્લોટ ગરબાના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી છે. વર્ષો પહેલા ગામડા કે શેરી ગરબાનું આયોજન થતું આવ્યું છે, જેમાંથી આજે પણ એવા અનેક સ્થળો છે જ્યાં અનોખી રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે. આવા જ એક ગરબા એટલે કે જામનગરના હાપા રેલવે સ્ટેશન પાસે યોજાતા ટ્યુબલાઇટ ગરબા છે. આવો તેના વિશે વિગતે જાણીએ. હાપા રેલવે સ્ટેશન પાસે આવેલી રેલવે કોલોનીમાં એક ખાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ગરબા ટ્યુબલાઇટ ગરબા તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. ટ્યુબલાઇટ ગરબા કેમ કહેવામાં આવે છે તેના વિશે પણ જણાવું. આ ગરબામાં માતાજીનો મંડપ ટ્યુબલાઇટથી બનેલો હોય છે. આ એ જ ટ્યુબલાઇટ છે જે વર્ષો પહેલા આપણે ઘરમાં લગાવતા હતા. આજે ટ્યુબલાઇટનું પ્રમાણ ઘટી ગયું છે, જેની જગ્યાએ LED લાઇટ આવી ગઈ છે, પરંતુ છેલ્લા 40થી વધુ વર્ષથી આ પ્રકારે ટ્યુબલાઇટ ગરબા યોજાય છે. આર્થિક મંદી અને કોરોના દરમિયાન અર્થવ્યવસ્થાને વિશ્વભરમાં ઘણું નુકસાન થયું છે. ભારતીય અર્થતંત્ર પણ આ વાતમાંથી બાકાત નથી, પરંતુ અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ ઘણી સારી રહી છે.
નિષ્ણાંતોના મતે કોરોના દરમિયાન પણ ગ્રામીણ અર્થતંત્રને સરળ રીતે ચલાવવાના કારણે આર્થિક સ્થિતિ સારી રહી છે. આ જ કારણ છે કે કેટલાક સમયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં માછીમારી મજબૂત વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. ઓછી કિંમત અને વધારે નફાના કારણે ઘણા લોકો માછલી ઉછેરનો વ્યવસાય અપનાવી રહ્યા છે. આસામમાં માછલી પકડનારાઓ માટે ફિશવાલે એપ લોન્ચ કરવામાં આવી છે, જેને ભારતની પ્રથમ ઈ-ફિશ માર્કેટ એપ કહેવામાં આવી રહી છે. આ એપ દ્વારા ખરીદનાર અને વેચનાર બંને એક જ પ્લેટફોર્મ પર માછલી, જળચર કૃષિ સાધનો, દવા, ફિશ ફીડ અને મત્સ્ય બીજનું ખરીદ વેચાણ કરી શકશે. આ એપ એક્વા બ્લુ ગ્લોબલ એક્વાકલ્ચર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આસામના મત્સ્યપાલન વિભાગના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ એપ માછલી ઉછેર કરતા સમુદાયના લોકોને તેમની પેદાશોનો યોગ્ય ભાવ મેળવવામાં અને વચેટિયાઓથી દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. આ સાથે મત્સ્ય ઉછેર માટેની તમામ પાયાની સુવિધાઓ માટે માછીમારોને વિવિધ સ્થળે ભટકવું નહીં પડે. ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.